નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 16 માર્ચ 2024 રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે, જેને પગલે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ, વ્યવસ્થાઓ અને આદર્શ આચારસંહિતાની અમલવારી અંગેની તમામ જાણકારીઓ મીડિયાને આપવા માટે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે માહિતી આપતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે. ચૂંટણી કામગીરી માટે કુલ 10,494 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે. ચૂંટણી સંબંધી માહિતી માટે હેલ્પલાઇન નંબર 1950 શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અને પોર્ટલ પરથી પણ મતદારો ચૂંટણી વિષયક માહિતી મેળવી શકે છે. વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પણ શરૂ કરી દેવામાં આવી છે. આદર્શ આચારસંહિતા અમલીકરણ માટે ફરિયાદ સંબંધી ટોલ ફ્રી નંબર 1800-233-2024 છે, જેના પર ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયો છે, જેનો નંબર 02742-265165 છે, જે અઠવાડિયાના 7 દિવસ 24 કલાક કાર્યરત રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાની દરેક 9 વિધાનસભાના આદર્શ મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. તેવી જ રીતે દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે, જેમાં મતદાન સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે. દરેક વિધાનસભા મતદાન વિભાગમાં 7 જેટલી મહિલાઓ સંચાલિત એમ મળીને કુલ 63 સખી મતદાન મથકો બનાવાશે, જેમાં યુવા કર્મચારીઓ સંચાલિત એક યુવા મતદાન પણ ઉભું કરવામાં આવશે. ચૂંટણી રેલી, સભા, સરઘસ વગેરેને લગતી વિવિધ બાબતોની મંજૂરી માટે ચૂંટણી કામગીરી માટે 24 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થયા પછી શંકાસ્પદ વસ્તુઓની હેરફેર અટકાવવા માટે સ્ટ્રેટેજિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. ચૂંટણી સભાઓ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ માટે વિડીયો સર્વેલન્સ ટીમ અને 9 વિધાનસભા વિસ્તારમાં 9 જેટલી વિડીયો વ્યુઇંગ ટીમની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ સંબંધી શેડો રજીસ્ટર નિભાવવા માટે પેઇડ ન્યૂઝ અંગે સમિતિની માહિતી આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી, નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીનું કાર્યક્રમ બહાર પાડી દેવામાં આવ્યું છે. આપ સૌને ખબર છે એ રીતે 12મી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર નોટિફિકેશન બહાર પડવાનું છે. 7મી મેના રોજ બધી જગ્યા મતદાન થશે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 2558 જેટલા બૂથો ઉપર લગભગ 25 લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે. એ આખી વ્યવસ્થાની અંદર લગભગ 10,500 જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર, સેક્ટર મેજિસ્ટ્રેટ, પોલીસના સ્ટાફ, આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે. આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે, તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઇંગ સ્ક્વોડ્સની ટીમ, વિડીયો વિવિંગ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે. અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ મતદાન બનાસકાંઠામાં થાય અને આખું પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂરી થાય એના માટે તંત્રને મદદ કરે.